નો આગળનો વિભાગ પરત કરી શકાય એવા ડિબેન્ચર બહાર પાડવાની અને પરત કરવાની આમ નોંધ. પરીક્ષામાં આ વિભાગમાંથી ખાસ દાખલા પૂછાય જ છે. આ આમ નોંધના ટોટલ 8 આમ નોંધ છે. પહેલી 3 આમ નોંધ આપણે અગાઉ આવી ગઈ છે એ જ સેમ, કોઈ ચેન્જીસ નથી. બાકીની 5 આમ નોંધ નવી છે, થોડી અઘરી છે, પણ આ 3 આમ નોંધ ધ્યાનથી સમજશો અને એના પરથી આ આમ નોંધ કઈ રીતે બનાવો છો એ આવડી જશે તો આ આમ નોંધ પણ ક્લિયર થઈ જશે. આ આવડી જ જશે પણ આના પરથી આ કઈ રીતે બનાવવી એ વસ્તુ શીખવાની ખાસ મહત્વની છે. આમ નોંધ કઈ પૂછાય છે? ડિબેન્ચર બહાર પાડવાની અને ડિબેન્ચર પરત કરવાની. તો બહાર પાડવાની અને પરત કરવાની આમ નોંધ. પહેલો વિકલ્પ, ડિબેન્ચર કઈ કિંમતે બહાર પાડવાની સૂચના આપેલી છે? મૂળ કિંમતે બહાર. કઈ કિંમતે પરત કરવાનું કીધેલું છે? ત્યારે શેની આમ નોંધ માંગેલી છે? બહાર. 2 આમ નોંધ આવે, એક બહાર પાડવાની ને બીજી આમાં કઈ માંગેલી છે? આ દરેક દાખલામાં આપણે 8 આમ નોંધમાં ધારી લેશું કે ડિબેન્ચરની મૂળ કિંમત બોલો કેટલી છે? 100. ડિબેન્ચરની મૂળ કિંમત બધામાં કેટલી ધારી લેવાની છે? 100. કઈ રીતે બહાર પાડવાના? મૂળ કિંમત. કંપનીને તો કેટલા રૂપિયા મળે? 100 મળે, એના કરતા વધુ મળે કે એના કરતા ઓછા મળે? કેટલા જ મળશે? અરજી અને મંજૂરી બંનેના નાણાં એક સાથે મંગાવો ત્યારે યાદ હોય તો કોઈને, અરજી અને મંજૂરીના નાણાં એક સાથે મંગાવો ત્યારે કયું ખાતું સંયુક્ત આવે? અરજી અને મંજૂરી. નાણાં મળે એટલે પહેલી આમ નોંધ શું બનશે? બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર, અરજી અને મંજૂરી ખાતે. મેં શોર્ટકટમાં લખેલું છે, તમારે રીતે લખવાનું નથી, બોર્ડ પર જગ્યા નથી એટલે આ રીતે લખેલું છે. ડિબેન્ચર, અરજી અને મંજૂરી ખાતે. આમાં આમ નોંધમાં ડિબેન્ચર ખાતે કઈ કિંમત લખાશે? બહાર પાડવાની 2 આમ નોંધ થશે. કેટલી આમ નોંધ થશે? 2. પહેલી આમ નોંધ લખી છે આપણે, બેંક ખાતે ઉધાર તે અરજી અને મંજૂરી ખાતે. પહેલી આમ નોંધમાં અરજી અને મંજૂરી કઈ સાઈડ પર છે? જમા. તો એને બીજામાં કરાશે ઉધાર. ડિબેન્ચર, અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે. બોલો આવી ગઈ છે અગાઉ આમ નોંધ? આવી ગઈ છે કે નહીં? સૌથી પહેલા લેક્ચરમાં સમજાવી દઈએ. પહેલી આમ નોંધમાં સમજ પડી. હવે આના પરથી આ કઈ રીતે બનાવવું છે એ સમજો. હવે કીધેલું છે ડિબેન્ચર કઈ રીતે બહાર પાડવાના છે, કઈ રીતે પરત કરવાના, ત્યારે શેની આમ નોંધ? બધામાં પહેલી આમ નોંધ તો સેમ જ આવશે. પહેલી આમ નોંધમાં કોઈ ચેન્જ નહીં આવે. પહેલી આમ નોંધ બોલો શું બનશે? તે પણ અહીંયા ડિબેન્ચર ખાતે અરજી અને મંજૂરી ખાતે જમા છે, અહીંયા ઉપર કૌંસમાં કઈ કિંમત લખેલી? અહીંયા મૂળ કિંમત ન લખાય. અહીંયા શું લખાય? પ્રીમિયમ. પ્રીમિયમના નાણાં ઓછા મળે કે વધારે? તો એ પ્રીમિયમ સહિતની રકમ લખાય. અને વટાવમાં શું લખાય? વટાવ બાદ કર્યા પછીની રકમ. તો અહીંયા પ્રીમિયમમાં બેંક ખાતે કૌંસમાં શું લખીશું? પ્રીમિયમ સહિતની રકમ. કૌંસમાં શું લખેલું છે?
પ્રીમિયમ સહિતની રકમ. બીજી આમ નોંધ, અરજી અને મંજૂરી જમા છે તો એને શું કરવાનું? ઉધાર. ડિબેન્ચર, અરજી અને મંજૂરી ખાતે ઉધાર, તે ડિબેન્ચર ખાતે. પ્રીમિયમ કંપની માટે નફો કહેવાય, એ આમ નોંધમાં ઉધાર થાય કે જમા? તે કયા ખાતે? જામીનગીરી પ્રીમિયમ. સમજાણો પહેલા પરથી બીજી કઈ રીતે બનાવી? સેમ પહેલી જ છે, ખાલી આ જો પ્રીમિયમ વધ્યું, બીજો કઈ ચેન્જ છે? ધારો કે તમને એમ કે 5% પ્રીમિયમ થી બહાર પાડ્યા, કેટલા ટકા? અને મૂળ કિંમતે પરત કરવાના, એટલે મૂળ કિંમત એટલે આપણે કેટલી લઈશું? તો રકમ કઈ રીતે લખાશે એ સમજો. બેંક ખાતે ઉધાર કૌંસમાં પ્રીમિયમ સહિતની રકમ. પ્રીમિયમ સહિતની રકમ એટલે બોલો કેટલી ગણાશે? પ્રીમિયમ સહિતની એટલે અહીંયા રકમ આવશે 105. તો અહીંયા પણ બોલો કેટલા આવશે? અરજી અને મંજૂરી ખાતે જમા 105, તો અરજી અને મંજૂરી ખાતે ઉધાર પણ બોલો કેટલા? 105. પછી ડિબેન્ચર ખાતે હંમેશા મૂળ કિંમત. ડિબેન્ચર ખાતે હંમેશા મૂળ કિંમત એટલે બોલો કેટલી? 100. અને જામીનગીરી પ્રીમિયમ ખાતે સમજાણીએ રકમ. પહેલી અને બીજી આમ નોંધમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. સમજાણું? સમજાય છે આમ નોંધ? તો ત્રીજી આના પરથી બનાવતા આવડે? પ્રીમિયમ ને શું કર્યું છે અહીંયા? તો આ વખતે વટાવ છે ને આપણે શું કરીશું? બીજો કોઈ ચેન્જ આવશે? આ વખતે કઈ રીતે બહાર પાડવાની સૂચના છે? વટાવથી બહાર. પછી શેની આમ નોંધ? પહેલી આમ નોંધ સેમ આવશે? બોલો પહેલી આમ નોંધ શું બનશે? તે અરજી અને મંજૂરી ખાતે જમા. બેંક ખાતે કૌંસમાં શું લખાશે? વટાવ બાદ કર્યા પછીની રકમ. બેંક ખાતે બોલો કઈ રકમ આવશે? વટાવ બાદ કર્યા પછીની રકમ. બાજુમાં બીજી આમ નોંધ, અરજી અને મંજૂરી પહેલી આમ નોંધમાં કઈ સાઈડ પર છે? જમા. તો હવે એને બોલો શું કરીશું? લખાશે ડિબેન્ચર, અરજી અને મંજૂરી ખાતે ઉધાર. હજુ બોલો શું આવશે? ડિબેન્ચર, વટાવ નુકસાન કહેવાય એટલે એને શું કરવાનું? તે કયા ખાતે? તે ડિબેન્ચર ખાતે. આમાં પ્રીમિયમ આવશે? કેમ નો આવ્યું? આમાં શું છે? વટાવ. ધારો કે વટાવની ટકાવારી કેટલી છે? 10%. મૂળ કિંમત એટલે અહીંયા તો કેટલા આવશે? બેંક ખાતે કઈ રકમ લખાય? વટાવ બાદ કર્યા પછીની રકમ. એટલે કેટલા? મૂળ કિંમત 100, એમાંથી વટાવ 10 રૂપિયા બાદ, એટલે બાદબાકી કર્યા પછીની રકમ કેટલી મળશે? આ સમજ પડી એમાં? બેંક ખાતે 90, તો અરજી અને મંજૂરી ખાતે પણ બોલો કેટલા? અરજી મંજૂરી ખાતે જમા 90 છે, તો અરજી મંજૂરી ખાતે ઉધાર કેટલા? હવે શું આવ્યું? બોલો કેટલા? 100 રૂપિયાના 10% એટલે 10. પછી શું આવ્યું? ડિબેન્ચર ખાતે હંમેશા મૂળ કિંમત કેટલી? મૂળ કિંમત બધા દાખલામાં 100 રૂપિયા જ હોય, કોઈકમાં 1 હોય, 10 હોય, 50 હોય, 200 હોય, 500 હોય, પણ આ આખા પ્રશ્નમાં આપણે મૂળ કિંમત કેટલી ધારી લીધી છે? 100. સમજાય છે? પહેલી, બીજી અને ત્રીજી આ ત્રણે બહાર પાડવાની આમ નોંધ હતી. શેની આમ નોંધ હતી? ચોથી આમ નોંધ છે એ શેની છે? પરત કરવાની. કઈ રીતે પરત કરવાની?
આ ત્રણેય બહાર પાડવાની હતી ને આ પરત કરવાની, તો હવે આ ચોથામાં ઉપરની જેવી સેમ આમ નોંધ આવે કે બદલાઈ જાય? શું બદલાય એ જોઈએ. પરત કરવાની બે આમ નોંધ, જે રીતે બહાર પાડવાની બે આમ નોંધ છે એ રીતે પરત કરવાની પણ બોલો કેટલી આમ નોંધ આવશે? બે. પહેલી, બહાર પાડતી વખતે જો ડિબેન્ચર કઈ બાજુ છે? આમાં પણ ડિબેન્ચર કઈ બાજુ? આમાં પણ ડિબેન્ચર કઈ બાજુ? બહાર પાડતી વખતે ડિબેન્ચર જમા સાઈડ છે, તો પરત કરતી વખતે ડિબેન્ચર કઈ સાઈડ લખાશે? લખાશે ડિબેન્ચર ખાતે ઉધાર. ડિબેન્ચરના નાણાં સીધા નહીં પરત કરાય, એ પહેલા લઈ જવાશે તે ડિબેન્ચર હોલ્ડર ખાતે. તે બોલો કયા ખાતે લઈ જવાય? ડિબેન્ચર હોલ્ડર. હવે ડિબેન્ચર હોલ્ડરને નાણાં ચૂકવી દેવાના. ઉપરની આમ નોંધમાં હોલ્ડર જમા બાજુ છે, તો હવે હોલ્ડરને કરવાનો ઉધાર. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર. તે કયા ખાતે? નાણાં ચૂકવીએ એટલે નાણાં જાય તો બેંક ખાતું. સમજાણું આમાં? પહેલી ત્રણ આમ નોંધ શેની હતી? બહાર. ત્યારે ચોથી આમ નોંધ કઈ આવે? બહાર પાડતી વખતે બધામાં ડિબેન્ચર ખાતું કઈ બાજુ છે? બહાર પાડતી વખતે બધામાં ડિબેન્ચર જમા છે, તો પરત કરતી વખતે ડિબેન્ચરને શું કર્યું? ડિબેન્ચર ખાતે ઉધાર. એના નાણાં કયા ખાતે લઈ ગયા? ડિબેન્ચર. હવે હોલ્ડરને ચૂકવણી કરીએ, નાણાં લઈ જાય એટલે લેનારનું ખાતું. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર. તે મૂળ કિંમતે પરત કરવાના છે, તો બધામાં રકમ બોલો કેટલી આવશે? ડિબેન્ચર ખાતે 100, હોલ્ડર ખાતે 100. હોલ્ડર ખાતે 100, તે બેંક ખાતે. સમજાણી? પરીક્ષામાં દાખલા પૂછાશે કઈ રીતે? બહાર પાડવાની અને પરત કરવાની. તો બહાર પાડવાની કેટલી આમ નોંધ? પરત કરવાની પણ કેટલી? ટોટલ કેટલી લખવાની? કઈ રીતે? તમને એમ કહેશે કે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના હોય ત્યારે બહાર પાડવાની અને પરત કરવાની આમ નોંધ લખો. તો કઈ કઈ આમ નોંધ લખવી પડે? પહેલી અને ચોથી. સમજાય છે? તમને એમ કે પ્રીમિયમ થી બહાર પાડીને મૂળ કિંમતે પરત કરવાના. બીજી અને પહેલી, બીજી અને ચોથી. સોરી, ડિબેન્ચર પ્રીમિયમ થી બહાર પાડીને મૂળ કિંમતે પરત કરવાના, તો કઈ કઈ આવશે? બીજી અને ચોથી. હવે સૂચના આપે વટાવથી બહાર પાડીને મૂળ કિંમતે પરત કરવાના, તો ત્રીજી અને સમજાય છે કોનું કોમ્બિનેશન કરવાનું? પરત કરવામાં તો ફિક્સ જ છે, બોલો કઈ? ચોથી. બહાર પાડવાની મૂળ કિંમત, પ્રીમિયમ કે વટાવ. મૂળ કિંમત હોય તો પહેલી, પ્રીમિયમ હોય તો બીજી, વટાવ હોય તો ત્રીજી. સમજાણું? આ પહેલી ત્રણ આમ નોંધ શેની છે? બહાર પાડવાની. અને ચોથી આમ નોંધ શેની છે? હવે થોડું અઘરું સ્ટાર્ટ થાય છે, પણ આના પરથી સમજશો ને તો તરત આવડી જશે. આના પરથી સમજશો ને અલગથી યાદ રાખશો તો નહીં આવડે. ધ્યાનથી સમજો કઈ રીતે હું આમ નોંધ લખું છું. પહેલું, ડિબેન્ચર કઈ રીતે બહાર પાડવાના છે? મૂળ કિંમતે બહાર. કઈ કિંમતે પરત કરવાના? ત્યારે શેની આમ નોંધ? પહેલામાં ને આમાં શું ફરક છે? શું સામે શું છે? અને અહીંયા બાકી કોઈ ફરક છે? ચલો, મૂળ કિંમતે બહાર એટલે કેટલા રૂપિયા? 100. પ્રીમિયમ થી પરત ધારો કે કેટલા ટકા? આ બધામાં પરત કઈ રીતે કરવાના હતા? બધામાં પરત કઈ રીતે કરવાના? પરત કરવાના ડિબેન્ચર. એટલે આપણને પૈસા મળે કે આપણે ચૂકવવાના હોય? બધામાં કેટલા કેટલા ચૂકવવાના? તો 100 કરતા વધારે કઈ ચૂકવ્યા
તો આ પહેલા ત્રણમાં કઈ નુકસાન થશે? આ બધામાં જો શેનાથી પરત કરવાના છે? શેનાથી પરત કરવાના છે? 100 રૂપિયા જ આપવા પડે કે 100 ઉપરાંત વધારાના આપવા પડે? તો આમાં નુકસાન થશે કે નહીં થાય? આમાં નુકસાન થશે. કેમ નહીં થાય? આમાં નુકસાન થશે. શું કામ? પ્રીમિયમથી પરત કરવાના. તો આમાં એક વધારાનું ખાતું આવશે. એ વધારાના ખાતાનું નામ ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન. વધારાના ખાતાનું નામ શું આવશે? ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન. આમાં નુકસાન આવ્યું તો શું કામ? આમાં નુકસાન આવશે. શું કામ? ચલો પહેલું કઈ રીતે બહાર પાડવાના છે? સેમ આમ નોંધા, કોઈ ફરક નહીં. એના પરથી જ યાદ રાખવાની છે. બેંક ખાતે ઉધાર તે કયા ખાતે? અરજી અને મંજૂરી ખાતે. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. બીજી આમનો અરજી ને મંજૂરી કઈ સાઈડ પર છે? જમા. તો એને બોલો શું કરવાનું? બેંક ખાતે ઉધાર તે કયા ખાતે? ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. બાજુની આમનોંધમાં અત્યારે તમને કોઈ ચેન્જ દેખાય છે? પહેલામાં ને પાંચમામાં અત્યારે કઈ ફરક છે? ફરક દેખાય છે કઈ? શું ફરક છે? બેંક ખાતે ભૂલથી લખ્યું ને અહીંયા. શું આવશે અહીંયા? ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે કયા ખાતે? ડિબેન્ચર ખાતે કે બેંક ખાતે? હવે જો આ બેમાં ફરક દેખાય છે કઈ? ફરક છે કઈ? હવે ફરક હું શું પાડું છું એ સમજજો તો તરત આવડી જશે. આમાં ત્રણેય ત્રણમાં કઈ રીતે પરત હતું? આમાં મૂળ કિંમતે પરત છે. શેનાથી પરત છે? પ્રીમિયમથી પરત કરો તો શું થાય? નુકસાન. નુકસાન આમ નોંધમાં ઉધાર થાય કે જમા? એ નુકસાનનું નામ ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. આ બાજુમાં આવું ખાતું આવેલું તો આમાં શું કામ આવ્યું? પ્રીમિયમ. આ ઉધાર બાજુ આ લખેલું હોય ને તો જમા બાજુ હજી એક વિગત આવે તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. તે બોલો કયા ખાતે? ડિબેન્ચર પરત પ્રીમિયમ. આ બંનેમાં હંમેશા સેમ રકમ જ આવે, આટલું યાદ રાખજો. આ વધારાના બે ખાતા મેં લખેલા છે ને એ બંનેમાં ઉધાર અને જમા સાઈડ હંમેશા સેમ રકમ આવશે. આટલો ચેન્જ કર્યો, ખબર પડી? સમજાણું? આ રકમ લખીએ. બેંક ખાતે કૌંસમાં શું લખાશે? કઈ કિંમત? મૂળ કિંમત એટલે બોલો કેટલી? મૂળ કિંમતે બહાર પાડવાનો છે તો નાણાં કેવા મળે? હોય એટલા ને એટલા, એટલે કેટલા? 100. સામેની બાજુ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર બોલો કેટલા કરવાના? ડિબેન્ચર ખાતે હંમેશા મૂળ કિંમત એટલે ડિબેન્ચર બહાર પાડતા થયેલું નુકસાન. વધારાના કેટલા નાણાં પરત કરવાના? 5%. 100 રૂપિયાના 5% એટલે તો નુકસાનમાં કેટલા લખવાના? નુકસાનમાં 5 લખો તો એ સેમ શેમાં લખવાના? પરત પ્રીમિયમ. તો એ સેમ રકમ બોલો શેમાં આવશે? પરત પ્રીમિયમ. સમજાણો? હવે બાકીના 6 અને 7 માં કોમ્બિનેશન જ કરવાનું છે.
જો આટલું યાદ રહી જશે તો 6 અને 7 પણ આવડી જશે. ધ્યાનથી સમજજો કઈ રીતે કોમ્બિનેશન થાય છે. પહેલું, કઈ રીતે બહાર છે, કઈ રીતે પરત છે. ધારો કે 5% પ્રીમિયમ થી બહાર, કેટલા ટકા? અને 7% પ્રીમિયમ થી પરત, કેટલા ટકા? આ 5, 7 ને ઉપર લખેલા છે ને, ચોપડામાં તમે લખજો એટલે સમજૂતી ખબર પડે. બે આમનોન. પહેલી આમનોનમાં કોઈ ચેન્જીસ આવે જે છે એની એ જ આમનોન લખાય. બોલો પહેલી આમનોન શું બનશે? તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. બેંકના કાઉન્સમાં શું લખાશે? મૂળ કિંમત. શેનાથી બહાર હોય ને એ બેંકના કાઉન્સમાં લખાય. કઈ રીતે બહાર? પ્રીમિયમ થી બહાર પડેલા છે ને, તો બેંકના કાઉન્સમાં શું લખાશે? પ્રીમિયમ સહિતની રકમ. બેંક ખાતે બોલો કાઉન્સમાં શું લખાય? પ્રીમિયમ સહિતની રકમ. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી. અરજી અને મંજૂરી કઈ બાજુ છે? તો એને કઈ બાજુ લખાય? ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. તે બોલો કયા ખાતે આવશે? તે ડિબેન્ચર ખાતે. હજુ બોલો તે શું આવશે? જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. અત્યારે આમાં ને એમાં કઈ ચેન્જ દેખાય છે? સેમ છે. શું ફરક આવશે એ સમજીએ. આમાં કઈ રીતે પરત કરવાના હતા? મૂળ કિંમતે પરત કરવાના હોય તો 100 જ પાછા આપવાના કે 100 કરતા વધારાના? 100 જ પાછા આપવાના. અહીંયા કઈ રીતે આપવાના છે? 100 પાછા આપવાના કે 100 કરતા વધારે? વધારે નાણાં પરત કરવાના હોય તો શું થાય? નુકસાન. એ નુકસાનનું નામ શું? ડિબેન્ચર બહાર પાડતા થયેલ. એ નુકસાન આમનોનમાં ઉધાર થાય કે જમા? ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. આ ખાતું ઉધાર થાય ને તો એક બીજું ખાતું પણ જમા આવે. બોલો એ કયું ખાતું? તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. આ બંનેમાં સેમ રકમ આવશે ને? ચલો રકમ લખીએ. હવે સમજો. બેંક ખાતે પ્રીમિયમ સહિતની રકમ. આમાં તો બે પ્રીમિયમ છે, 5% છે અને 7% છે. કયું લેવાનું આપણે? બહાર પાડવાનું. કાઉન્સમાં પ્રીમિયમ સહિતની રકમ એટલે બોલો કેટલી લેવાશે? 100. તો અરજી ને મંજૂરી ખાતે પણ બોલો કેટલા? અરજી મંજૂરી ખાતે જમા 105. તો અરજી મંજૂરી ખાતે ઉધાર પણ કેટલા? 105. હવે શું આવ્યું? નુકસાન. નુકસાનમાં આ 5% લેવાના કે 7%? 7%. એટલે કેટલા રૂપિયા લખો? 107. નુકસાનમાં હું જે રકમ લખું એ બેઠી રકમ મારે ક્યાં લખી નાખવાની? પરત પ્રીમિયમમાં લખી નાખવાની. તો પરત પ્રીમિયમમાં પણ કેટલા આવશે? 7. ચલો હવે બચ્યું કોણ છે? ડિબેન્ચર ખાતે હંમેશા મૂળ કિંમત એટલે કેટલી? હજુ એક છે જામીનગીરી પ્રીમિયમ અનામ. એમાં કેટલા આવશે? તો 105 ના 100 અને 5 આવી ગયા. આ નુકસાનના 7 એ પરત પ્રીમિયમમાં 7. સમજાણી એમ નોંધ? ફરીથી સમજાણી એમ નોંધ? આ 3 માં નુકસાન આવે? શું કામ ન આવે? આ 3 માં નુકસાન આવે? શું કામ? નુકસાનનું ખાતું ક્યારે આવે? પ્રીમિયમ થી પરત કરો
ત્યારે એ નુકસાનનું નામ શું? ડિબેન્ચર બહાર પાડતા થયેલ એ ખાતું આમ નોંધમાં હંમેશા શું થાય? એ ઉધાર થાય તો જમા પણ એક ખાતું આવે, એનું નામ બોલો શું? ડિબેન્ચર પરત પ્રીમિયમ. બંનેમાં રકમ કેવી આવે? સમજાણું? ચલો હવે કઈ રીતે બહાર પાડવાના છે? વટાવથી બહાર. અને કઈ રીતે પરત? પ્રીમિયમથી પરત. વટાવથી બહાર, પ્રીમિયમથી પરત. 4% વટાવથી બહાર, 8% પ્રીમિયમથી પરત. પહેલી આમનોંધ સેમ આવશે. નાણાં મળે ત્યારે આમનોંધ બોલો શું બનશે? બેંક ખાતે ઉધાર તે અરજી અને મંજૂરી ખાતે. કૌંસમાં શું લખાય? બહાર પાડેલી હોય ને એની સૂચના. વટાવના નાણાં ઓછા મળે કે વધારે? ઓછા. તો કૌંસમાં શું લખાશે? વટાવ બાદ કર્યા પછીની રકમ. આ પહેલીમાં સમજ પડી. હવે બીજી આમનો અરજી અને મંજૂરી કઈ સાઈડ પર છે? તો એને શું કરવાનું? શું લખાશે આમનોંધમાં? ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. કઈ રીતે બહાર પાડેલા છે? વટાવના નાણાં ઓછા મળે કે વધુ? નફો કે નુકસાન? નુકસાન આમનોંધમાં શું થાય? ડિબેન્ચર વટાવ ખાતે. તે બોલો કયા ખાતે? ડિબેન્ચર ખાતે. ત્રીજી અને સાતમી કોઈ ફરક અત્યારે દેખાય છે? ફરક શું પાડવાનો? કઈ રીતે પરત કરવાના? પ્રીમિયમથી પરત કરો. વધારાના નાણાં ચૂકવવા પડે તો નુકસાન થાય. નુકસાનનું નામ બોલો શું છે? ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. આ ખાતું ઉધાર કરો તો એક ખાતું જમા કરવું પડે. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. રકમ ભરીએ. ચલો બેંક ખાતે કેટલા લખાશે? 100 લખાય. કઈ રીતે બહાર પાડેલો છે એ જોવાનું. વટાવના નાણાં ઓછા મળે કે વધારે? 100 માંથી 4 ઓછા તો બેંક ખાતે 96. તો ડિબેન્ચર ખાતે પણ બોલો કેટલા? અરજી મંજૂરી ખાતે જમા 96 તો અરજી મંજૂરી ખાતે ઉધાર પણ કેટલા? હવે શું આવ્યું? બોલો વટાવમાં શું લખીશ? વટાવમાં કેટલા રૂપિયા? હવે શું આવ્યું? નુકસાન. નુકસાનમાં 8. નુકસાનમાં 8 લખો તો બીજા ક્યાં 8 લખી નાખવાના? પરત પ્રીમિયમમાં 8. હવે કોણ બચ્યું? ડિબેન્ચર ખાતે હંમેશા મૂળ કિંમત એટલે કેટલી આમાં? સમજાણું? 5, 6 અને 7 આ બધી આમનોંધ શેની છે? બધી આમનોંધ શેની છે? તો 7મી આમનોંધ કોની છે? કઈ રીતે પરત કરવાના? જો ચોથી આમનોંધ પણ પરત કરવાની હતી છે. આ 8મી આમનોંધ પણ શું કરવાની છે? ચોથી પણ પરત કરવાની છે, 8મી પણ પરત કરવાની છે. તો ચોથીમાં અને 8મીમાં શું ફરક છે? મૂળ કિંમતે પરત કરો તો ચોથી અને પ્રીમિયમે પરત કરો તો પરત કરતી વખતે બધામાં ડિબેન્ચર જમા હતું તો ડિબેન્ચરને શું કર્યું આપણે? ઉધાર. અહીંયા જો બે ખાતા જમા છે. કયા કયા? ડિબેન્ચર, ડિબેન્ચર પરત. બધામાં કોણ કોણ જમા છે? ડિબેન્ચર,
ડિબેન્ચર પરત પ્રીમિયમ, ડિબેન્ચર પરત, બે ખાતા જમા છે તો એ બંનેને બોલો શું કરવાના, લખાશે ડિબેન્ચર ખાતે ઉધાર. પછી હજુ શું આવશે, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. આના નાના સીધા પરત ન કરાય, એ પહેલા કયા ખાતે લઈ જવાય, ડિબેન્ચર હોલ્ડર ખાતે. અને બીજી આમનોંધમાં બી, ઉપરમાં હોલ્ડર જમા છે તો હવે હોલ્ડરને શું કરવાનો, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર. તે બોલો કયા ખાતે, ચોથી અને આઠમીમાં ફરક ખબર પડી, મૂળ કિંમત પરત કરો ચોથી, પ્રીમિયમે પરત કરો તો આઠમી. હવે આની રકમ કઈ રીતે લખાશે, તો આમાં તો બધામાં મૂળ કિંમત એટલે 100 રૂપિયા જ હતા, બધામાં મૂળ કિંમત એટલે કેટલા રૂપિયા હતા, 100. તો આમાં કઈ બહુ વિચારવાનું હતું નહીં, કારણ કે બધામાં રકમ કેટલી આવે, 100. જો બધામાં ડિબેન્ચર ખાતે 100, ડિબેન્ચર ખાતે 100 અને 100. આમાં થોડું બદલાશે કારણ કે પરત પ્રીમિયમ છે. 5, 6 અને 7 તો 3 અલગ અલગ વિભાગ પાડીએ કે 5મી આમનોંધ હોય ત્યારે શું, 6ઠ્ઠી હોય ત્યારે અને 7મી. ત્રણેય આમનોંધ મુજબ રકમ શું આવે, પહેલા 5મી ડિબેન્ચર ખાતે અને પરત પ્રીમિયમ. તો ડિબેન્ચર ખાતે જમા કેટલા છે, પરત પ્રીમિયમ ખાતે કેટલા છે, તો ઉધાર પણ 100 અને 5. જેટલા જમા છે એટલા ઉધાર. હોલ્ડર ખાતે જમા કેટલા, 105. હોલ્ડર ખાતે ઉધાર કેટલા, 105. તો બેંક ખાતે જમા છઠ્ઠી આમનોંધ. બોલો ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા કરો, અને પરત પ્રીમિયમ ખાતે 5 કે 7, આ 100 અને 7. ડિબેન્ચર ખાતે 100, પરત પ્રીમિયમ ખાતે 7. તો હોલ્ડર ખાતે 107 અને બેંક ખાતે 107. સમજાણું આ? પછી 7મી આમનોંધ, ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા કરો, 100 અને પરત પ્રીમિયમ ખાતે, તો હોલ્ડર ખાતે 108, તો બેંક ખાતે પણ. અહીંયા બે પ્રકારના પ્રીમિયમ આવ્યા, એક જામીનગીરી પ્રીમિયમ અને બીજું કયું, બંને અલગ અલગ કહેવાય. પ્રીમિયમ છે ને એ બે પ્રકારનું છે. પ્રીમિયમ કેટલા પ્રકારનું છે, પહેલો જામીનગીરી પ્રીમિયમ અને બીજું પરત પ્રીમિયમ. પ્રીમિયમ કેટલા પ્રકારનું છે, બંને અલગ છે. આ એક જ આમનોંધમાં આવે છે, જામીનગીરી પ્રીમિયમ અને પરત પ્રીમિયમ. જામીનગીરી પ્રીમિયમ કોને કહેવાય, તો કે જ્યારે ડિબેન્ચર બહાર પાડો ત્યારે મળે, બહાર પાડો ત્યારે મળે, એને કયું પ્રીમિયમ કહેવાય. પરત પ્રીમિયમ કોને કહેવાય, તો કે પરત કરો ત્યારે ચૂકવવું પડે, બહાર પાડો ત્યારે મળે, એને શું કહેવાય, જામીનગીરી પ્રીમિયમ. પરત કરો ત્યારે ચૂકવવું પડે એને શું કહેવાય, જામીનગીરી પ્રીમિયમ કંપની માટે મૂડી નફો છે, શું છે, અને પરત પ્રીમિયમ કંપની માટે દેવું છે. આ બંને વચ્ચેનો ફરક છે, પરીક્ષામાં MCQ SQ માં પૂછાય છે, અથવા તો આમ પણ યાદ રાખવું પડે છે. પ્રીમિયમના કેટલા પ્રકાર, પહેલું જામીનગીરી પ્રીમિયમ, પરત. બહાર પાડો ત્યારે મળે એને શું કહેવાય, પરત કરો ત્યારે ચૂકવવું પડે એને, બહાર પાડો ત્યારે વધારાના મળે છે એટલે એને શું કહેવાય, મૂડી. પરત કરો ત્યારે વધારાના દેવા પડે છે એટલે આને શું કહેવાય, સમજાણું. બહાર પાડવાની પહેલી, બીજી કે ત્રીજી હોય તો પરત કરવાની કઈ આવે, ચોથી. બહાર પાડવાની પહેલી, બીજી, ત્રીજી હોય તો પરત કરવાની ચોથી. બહાર પાડવાની 5મી, 6ઠ્ઠી કે 7મી હોય
તો પરત કરવાની સમજાણો? લખી નાખો.